देयः सदा सवितु सूर्यमण्डलमध्यवर्ती नारायणा सरसिजासनिसन्निविष्ट केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्मय वपुदूत शंखचक्र नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે સૂર્ય ષષ્ઠી અને સૂર્યનારાયણની ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે સૂર્ય ષષ્ઠી। તો આ ષષ્ઠીના દિવસે છઠ્ઠના દિવસે સૂર્યનારાયણની ઉપાસના કેમ કરવામાં આવે છે? તો સૌથી પહેલો એનો જવાબ છે કે સૂર્યનારાયણ પૃથ્વીથી 148.8 મિલિયન કિલોમીટર દૂર છે। એટલે કે પ્રકાશ વર્ષની દ્રષ્ટિએ જોવા જઈએ તો 148.8 પ્રકાશ વર્ષ દૂર હોવા છતાંય પૃથ્વી પર એમનું પહેલું કિરણ આવતા 8 મિનિટ લાગતી હોય છે, છતાંય એ આપણા શરીરને તપ્ત કરે છે, જીવની શક્તિ આપે છે। અને જે જીવની શક્તિ છે જેનો કોઈ પર્યાય મળતો નથી, એટલા માટે સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે। તો સૂર્ય ષષ્ઠી 4 દિવસની છે। આ વખતે આપણે જો વિચાર કરીએ તો 5 તારીખથી લઈને 8 તારીખ સુધી સૂર્યનારાયણની ઉપાસનાનો આ વ્રત વિધિ વિધાનનો કાર્યકાળ રહેવાનો છે। અને એ સમયે તમે કેવી રીતે ભગવાન સવિતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપશો? શક્ય હોય તો નદી કિનારે સ્નાનાદિક કર્મ કર્યા પછી કળશના અંદર તામ્ર કળશમાં એમાં પણ ખાસ કરીને પાણી ભરી એના અંદર ચોખા, કંકુ અને જો મળી શકે તો લાલ કરેણનું પુષ્પ એમાં ઉમેરી અને પછી સવિતા સૂર્યનારાયણને ઓમ સૂર્યાય નમઃ આ બીજ મંત્ર સાથે અર્ઘ્ય આપવો જોઈએ। અર્ઘ્ય આપ્યા પછી જે જમીન પર પાણી પડે છે એના પડેલા પાણીના ભાગમાં જેટલો ભાગ બચ્યો છે એમાંથી જે રિંગ ફિંગર છે, ત્રીજા નંબરની જે અનામિકા છે, જમણા હાથની અનામિકા, એ પડેલા અર્ઘ્યમાંથી જે નીચે બચેલું પાણી છે એમાંથી આંગળી લઈ અને એનાથી સવિતા સૂર્યનારાયણના પ્રસાદ રૂપે તિલક કરી અને તમારે તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ। ખરા અર્થમાં આ દિવસે પૂજા કરવા પાછળનું કાર્ય અને કારણ શું છે? જો વિચાર કરીએ તો આપણા મુખ્ય જે 7 ચક્રો છે એ 7 ચક્રોના અંદર અલગ અલગ પ્રકારના રંગની જરૂર હોય છે અને એ રંગ જે પૂરા પાડે છે એ સવિતા સૂર્યનારાયણ પૂરા પાડે છે। સવિતા સૂર્યનારાયણને આપણે અર્ઘ્ય આપીએ છીએ તો એ અર્ઘ્ય આપતા વખતે આપણા હાથ ઉપર છે ને એ જે પાણીની જે ધાર થઈ રહી છે એ પાણીની ધાર આપણા આજ્ઞાચક્રથી સીધી ઉતરવી જોઈએ। જે 7 ચક્રો એક સીધી રેખામાં છે એના અંદર એ ઉર્જા સૂર્યનારાયણના કિરણો એ પાણીનો જે પ્રપાત કે તમે પાણી જે કળશમાંથી વહાવી રહ્યા છો એ જે ધાર છે એ ધારમાંથી પસાર થાય અને એ કિરણો તમારા શરીરને અડે અને પછી એ ઉર્જાવાન થાય છે। એ રીતે જોવા જઈએ તો 7 મુખ્ય ચક્રો છે। એ 7 મુખ્ય ચક્રોમાં કયા કયા રંગને સવિતા સૂર્યનારાયણ પહોંચાડવાનું કામ કરે છે? સૌથી પહેલું મૂલાધાર। મૂલાધારના અંદર લાલ રંગ ભગવાન સવિતા સૂર્યનારાયણ પહોંચાડે છે। બીજા નંબરમાં જોઈએ તો સ્વાધિષ્ઠાન, જેના અંદર નારંગી રંગ પહોંચે છે। સ્વાધિષ્ઠાન પછી જે ત્રીજું જે ચક્ર છે મણિપુર, એ મણિપુર ચક્રમાં પીળો જે રંગ છે એ પીળો રંગ પણ સૂર્યનારાયણની રશ્મિઓ તરફથી મળતો હોય છે અને એ પણ આપણા શરીરમાં ખૂબ જરૂરી થઈ જાય છે। એનાથી આગળ વિચાર કરીએ ત્યારે અનાહત જે લીલા રંગની ચક્ર સાથે જોડાયેલું છે, એ લીલા રંગને પોતાના શરીરમાં જો આપણે ઉતારવાની વ્યવસ્થા કરવી હોય તો એ સવિતા સૂર્યનારાયણ તરફથી આપણને મળે છે। અને એનાથી આગળ જઈએ ત્યારે વિશુદ્ધ જે કંઠ પ્રદેશમાં રહેલું ચક્ર છે એ ચક્રમાં નીલો એટલે કે વાદળી રંગ સવિતા સૂર્યનારાયણ તરફથી ઉતરતો જાય છે। સૂર્યનારાયણ આજ્ઞા ચક્રના અધિષ્ઠાત દેવ છે અને એટલા માટે જે ભ્રમરોના મધ્યમાં જે નીતિથી આપણે વિચાર કરીએ છીએ, આપણને જ્યારે ક્રોધ આવે છે, આપણને જ્યારે વિચાર આવે છે, આપણે કોઈ વિચાર પથ પર આરૂઢ થઈ જઈએ છીએ ત્યારે સૌથી વધારે વળ જો જગ્યાએ પડતું હોય તો એ આપણી ભ્રમરો ઉપર પડે છે અને ત્યાં જે વચ્ચેનો ભાગ છે ભ્રુકુટીના મધ્યના ભાગમાં આજ્ઞાચક્ર રહેલું છે અને આજ્ઞાચક્ર જાંબલી રંગથી એક્ટિવેટ થાય છે અને એટલા માટે ત્યાં જાનીવાલી કિનારામાં જે જાંબલી રંગ છે એ સૂર્યનારાયણ તરફથી આપણને મળે છે। અને એનાથી ઉપર જ્યારે આપણે નીતિશાસ્ત્ર નીચેના જેટલા ચક્રો છે એ 4 ચક્રોનું ભેદન કર્યા સુધી આપણે સંસારના અંદર ખૂબ સારી રીતે રહી શકીએ છીએ। પણ પછી જેમ જેમ આપણી ઉર્જા વધતી જાય, ઓજ વધતું જાય, તેજ વધતું જાય, લાવણ્ય વધતું જાય, આપણી યોગ્યતા વધતી જાય અને આપણું તપ વધતું જાય, એમ પછી ઉર્ધ્વગામી થવાની વ્યવસ્થા શરૂ થાય છે।
અને એ ઉર્ધ્વગામી થવા માટે જે શક્તિની જરૂર છે, જે તેજની જરૂર છે, એ આપણને સવિતા સૂર્યનારાયણ આપે છે. અને એટલા માટે પછી જે સહસ્રદળ ચક્ર છે, જે સોનેરી રંગનું છે, અને એમાં સૂર્યનારાયણના કિરણો એ રંગને ભરપૂર કરી શકે છે. અને ભરપૂર થયા પછી આપણે આપણા શરીરને ઉર્જાવાન કરી શકીએ છીએ. તો સવિતા સૂર્યનારાયણની ઉપાસનામાં સૂર્યનારાયણના જે 12 નામ છે, એ 12 નામ બોલતાની સાથે સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ. આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. અહીંયા પણ એ જ વાતને આ શ્લોક તાપસી પૂરતો દેખાડે છે. દારિદ્ર્યમ ન ઉપજાયતે. હજારો વર્ષોની જો વિચાર વૈમનસ્યતામાં આપણે ફસાયેલા છીએ, દરિદ્રતા છે, કોઈ વ્યવસ્થા આપણે સૂઝતી નથી, અથવા આપણે સારી રીતે કોઈ વ્યવસ્થા કરી શકતા નથી, અથવા વિચાર પથમાં ક્યાંક ને ક્યાંક ખોવાયેલા રહીએ છીએ, સમસ્યાઓથી અટવાયેલા રહીએ છીએ, તો એવા વ્યક્તિઓએ સૂર્યનારાયણની ઉપાસના આદિત્ય હૃદય સ્તોત્ર દ્વારા કરવી જોઈએ. ભગવાન શ્રી રામે પણ આ જ ઉપાય યુદ્ધમાં જીત મેળવવા માટે કર્યો હતો. અને આજનો દિવસ બીજી રીતે પણ મહત્વનો છે. ષષ્ઠી દેવીની આરાધના. ષષ્ઠી દેવીને આપણે દેવસેના તરીકે પણ ઓળખીએ છીએ. અને એ દેવસેના દેવી આપણા સૌના ભાગ્યની ભાગ્ય વિધાત્રી છે. બાળકના રૂપમાં એ પોતાના સંતાનોને ખોળામાં રાખે છે. એટલે કે આપણે સૌને જન્મના 6થા દિવસે આપણે એની પૂજા કરીએ છીએ છઠ્ઠી દેવી તરીકે. કેમ કે એના પ્રતિરૂપને જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એમના ખોળામાં અનેક બાળકો રમતા દેખાય છે. અને એટલા માટે જે કોઈ પણ જાતકનો જન્મ થાય છે, એ જાતકનો જન્મ થયા પછી 6થા દિવસે આપણે એ છઠ્ઠી દેવીની કે ષષ્ઠી દેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. એમની પૂજા અર્ચના આરાધનામાં જે 16ઉપચાર પૂજન અર્ચન છે, એ જ પૂજન અર્ચન કોઈ યોગ્ય બ્રાહ્મણ દેવતાના દ્વારા તમારે કરાવવું જોઈએ. અને આમ પણ આ જે ષષ્ઠી તિથિ છે, એ ભલે કોઈ પણ માસની હોય, પણ એ માસના અંદર કાર્તિક સ્વામી એ એના અધિષ્ઠાતા દેવ તરીકે પણ છે. અને એટલા માટે ષષ્ઠી તિથિ બ્રહ્મ વૈવર્ત પુરાણના આધારે, દેવી ભાગવતના આધારે ખૂબ જ મહત્વની બની જાય છે. અને આજના દિવસે જ્યારે સૂર્યનારાયણ એક અલગ પ્રકારની ઓજ સાથે આપણને મળે છે, ત્યારે દાન કરવું શ્રેષ્ઠ છે. તો મેષ રાશિના વ્યક્તિઓએ લાલ રંગના ફળ દાન કરવા જોઈએ. આજે ફળનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે, એટલા માટે લાલ રંગના જે ફળ છે એ તમારે દાન કરવા જોઈએ. વૃષભ રાશિના જાતકોએ ચોખાનું દાન કરવું જોઈએ. મિથુન રાશિના જાતકોએ મગ અને લીલા રંગના જે ફળ આવે છે એનું દાન કરવું જોઈએ. કર્ક રાશિના જાતકોએ દૂધ અને દહીંનું દાન કરવું જોઈએ. હા, એમના માટે સુયોગ્ય ફળની જગ્યાએ આ દ્રવ્ય દાન સ્પષ્ટ રૂપે બતાવવામાં આવ્યું છે, એટલા માટે એમના માટે, આ જાતકો માટે આ વ્યવસ્થા આચરિત કરેલી હોવી જોઈએ. સિંહ રાશિના જે જાતકો છે એમને નારંગી અને પીળા પ્રકારના જે વૃક્ષો. કન્યા રાશિના જાતકોએ લીલા નાળિયેરનું દાન કરવું જોઈએ. તુલા રાશિના જાતકોએ ચીકુનું દાન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોએ દાડમનું દાન કરવું જોઈએ. ધન રાશિના જાતકોએ ચણા અને મગનું દાન કરવું જોઈએ. હા, એમના માટે પણ ફળની જગ્યાએ અન્નનું મહત્વ વધારે જોવા મળે છે, એટલા માટે આજના દિવસે ધન રાશિના જાતકોએ ચણા અને મગનું દાન કરવું જોઈએ. મકર રાશિના જાતકોએ કાચા કેળાનું દાન કરવું જોઈએ. કુંભ રાશિના જાતકોએ અનાનસનું દાન કરવું જોઈએ. અને મીન રાશિના જાતકોએ સૂકી દ્રાક્ષનું દાન કરવું જોઈએ. આજના દિવસે આ દાન થકી તમે તમારા દિવસને ઉત્તમ કરી શકશો. સવિતા સૂર્યનારાયણની અને મા ષષ્ઠી દેવીની આરાધના કરતાની સાથે એમની કૃપા પ્રાપ્ત કરી શકશો. એ જ અભ્યર્થના સાથે અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.